નહીં બનાવેંગે આ પ્રમાણેની વાતો કરતા હતા ત્યારે ઘડીક આશ્ચર્ય થતું હતું, મંદિર કેમ બનશે, શું કામ બનશે, કાયદો શું કામ કરશે. પરંતુ ભગવાનનું નામ એટલું નિરાળું છે કે નામ લેતા જાય અને બનાવનારની ભાવના શુદ્ધ હોય ત્યારે મંદિર ચોક્કસ બને છે. આજે 22 તારીખ મંદિર નિર્માણની આવી ગઈ છે. આ 22 તારીખે ભગવાન રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થવાના છે. ભવ્યાથી ભવ્ય ભારતનું ગર્વ એવું મંદિર છે, વિશ્વનો ડંકો વાગે એવું રામ મંદિર બની રહ્યું છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટના વડીલો શું કરે, રામ સેતુની મને ચોક્કસ આજ યાદ આવી. રામ સેતુમાં જેમ ખિસકોલીએ પોતાની ચપટી ભેર ધૂળ લઈ અને પુલમાં આરોટી હતી, એમ બોલબાલા ટ્રસ્ટના વડીલો 5 કરોડ રામ નામ લખશે. નામ લખી અને રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ રાખી અમે તુલા કરતું, નામ જાપની તુલા કરતું. આ તુલા કરી અને મંદિરને રામ મંદિર અયોધ્યાને અર્પણ કરવા માટે બોલબાલા ટ્રસ્ટની ટીમ કોઈને મારફતે અથવા પોતે ખુદ જશે. રામ મંદિરના કામમાં આ રામ નામ લખેલા અમે પરસેવાયુક્ત કામ કરી બધા વડીલો લાગી ગયા છીએ. 1500 જેટલી બુક અપાઈ ગઈ છે, 250 બુક રિટર્ન પણ થઈ ગઈ છે. ત્યારે હું સૌને આહ્વાન કરું છું કે આ રામ નામ સૌનું છે, રામ ભગવાન સૌના છે. ત્યારે સનાતન ધર્મને બચાવવા માટે થઈ આવું મંદિર મોટું બની રહ્યું ત્યારે તમે બીજું કાંઈ દાન ન કરી શકો. આમાં પૈસાના દાનની જરૂર નથી, પૈસા પુષ્કળ દેવા વાળા દે છે ને દેશે ને દેવાના છે, પરંતુ રામ નામ લખ્યું હશે તો તમારા જીવમાં ભેગું જશે. આ ભાવનાથી બોલબાલા ટ્રસ્ટે રામ નામનું ભગીરથ 5 કરોડ નામ લખવાનો સંકલ્પ કર્યો છે. એ દિશામાં પ્રયત્નશીલ છીએ અને ટૂંક સમયમાં જ અમે અઠવાડિયા 15 દિવસની અંદર આ કામ પૂરું કરી રામ મંદિરને સોંપશું એવી અમારી પ્રયત્ન છે. ખાસ અપીલ કરું છું, આ બોલબાલા ટ્રસ્ટના લોકો કામે લાગ્યા છે, વડીલો કામે લાગ્યા છે, પણ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અપીલ કરું છું, બોલબાલા ટ્રસ્ટ ઉપર આવો, મિલપરા કે બોલબાલાની કોઈ કાર્યાલયથી બુક લઈ જાઓ, લખીને પાછી આપી જાઓ. બધું કામ નિઃશુલ્ક છે, ટ્રસ્ટની ચિંતા કરે છે. એવો ભાગ્યશાળી કે તમે જે વડીલો, જે વૃદ્ધો, જે બીમાર લોકો, જે અશક્ત દિવ્યાંગ લોકો એ રામ મંદિર સુધી પહોંચી શકવાના નથી, પરંતુ આ બુક, આ એનો સંદેશો અને ભગવાનના નામ જાપ ચોક્કસ અયોધ્યા મંદિર સુધી પહોંચશે અને દર્શનના પુણ્યના ભાગીદારી બનશે. અહીંયા મોટી તુલા થવાની છે, જેમ રક્ત તુલા થાય, જેમ સુવર્ણ તુલા થાય, ચાંદીની તુલા થાય, માણસોની તુલા થાય, એમ બોલબાલા ટ્રસ્ટે રામ નામની તુલા કરી ભગવાન રામ નામને જોખી રામ નામના જાપથી જ જોખવામાં આવશે. મહેમાનો, વડીલો, સંતોને સૌ હાજર રાખી અને આ બુક અમે અર્પણ કરતું. અમારી સૌની ભાવના છે કે રામ નામ વધુ ને વધુ વ્યાપે. રામ નામ કે હીરે મોતી સબ દિખલાએ. ઇતના ભાવનાથી બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય, રાજકોટ.